અમરેલી જિલ્લામાં પેપરના મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી હતી। કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થતા સરકાર સામે નારાજગી હોય ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું। अंबाजी जो पासा तूने क्या किया? शिक्षा को बदनाम किया। राजीनामा आपको, राजीनामा आपको। शिक्षा मंत्री राजीनामा आपको, राजीनामा आपको। शिक्षा मंत्री देश को बर्बाद किया। भाजपा तूने क्या किया? देश को बर्बाद मंत्री राजीनामा आपको, राजीनामा आपको। इनकलाब आपको, राजीनामा आपको। शिक्षण मंत्री राजीनामा आपको। नरेंद्र मोदी આંદોલન ચાલી રહ્યું છે। શિક્ષણ માટે નીટની પરીક્ષામાં વેપારીકરણ કરી લોકોએ જે ભ્રષ્ટાચાર કરી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ કરી સરકારે સંભાળી છે ત્યારથી સરકાર અને શિક્ષણ વ્યવસ્થાને વેપારીકરણ કરી નાખ્યું છે। ગઈકાલે અને પરમ દિવસે એક મહિનાથી જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે શિક્ષણ માટે નીટની પરીક્ષામાં વેપારીકરણ કરી લોકોએ જે ભ્રષ્ટાચાર કરી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ કર્યું છે તેના સમર્થનમાં અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રદેશ સમિતિ અને સમગ્ર કોંગ્રેસ સમિતિએ સમર્થન આપ્યું છે। માનનીય રાહુલ ગાંધીને જ્યારે જ્યારથી ભારત દેશની અંદર નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી શિક્ષણ વ્યવસ્થા છે એ ખતમ કરી નાખી છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે। અવારનવાર છે એ નીટ જેવી મહત્વની જે ડૉક્ટર બનવા માટેની જે પરીક્ષાઓ છે એના પેપર ફૂટી જાય ત્યારે આ નરેન્દ્ર મોદીની સરકારની નિષ્ફળતા કહેવાય। ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર સામે એના શિક્ષણ મંત્રી સામે જ્યારે દેશના યુવાનો જેનજી જ્યારે જંતર મંતર ખાતે જ્યારે આંદોલન કરતા હોય અને ત્યારે 25 દિવસનો સમય વીતી ગયો છતાં પણ આ અહંકારી અને ઘમંડી નરેન્દ્ર મોદીની સરકાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ નથી કરતી। ત્યારે જે વિદ્યાર્થીઓ ઉપર જે જંતર મંતર ખાતે જે લાઠીચાર્જ થયો એના વિરોધમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અમારા નેતા માનનીય રાહુલ ગાંધીજીએ જે ધરણા પ્રદર્શન કર્યું 12 વર્ષમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની અઘોષિત કટોકટી જાહેર કરવાવાળી સરકાર પેદા થઈ છે। શિક્ષણમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે। ભ્રષ્ટાચાર તો ઠીક પણ શિક્ષણનો વેપાર કરનારા આરએસએસના દલાલો શિક્ષણ સંસ્થામાં ઘૂસી ગયા છે અને પોલીસ ખાતામાં પણ આરએસએસના દલાલો ઘૂસી અને સિવિલ ડ્રેસમાં પોતાને પોલીસ ગણાવી અને બેરમીથી વિદ્યાર્થીઓને જે કંઈ માર્યા છે અને એ અત્યાચારમાં આપણી એક બેન દીકરી કે જે ખરેખર શિક્ષણનો અવાજ ઉઠાવવા માગતી હતી એમનું કરુણ મોત થયું છે। એમને અમારા સંસ્થા વતી અમારી પાર્ટી વતી અને અમે સમગ્ર અમરેલી જનતાની વતી અમે શ્રદ્ધાંજલિ આપું છું। ઈશ્વર કોઈને આવા દિવસો ન દેખાડે પણ લોકશાહીમાં જ્યારે એને શહીદી મળી છે ત્યારે એ શહીદ કરનાર દીકરીને અમે સૌ નમન કરીએ છીએ। आज दिल्ली जंतर मंतर पर बच्चों द्वारा शिक्षा प्रथा के विरुद्ध में और शिक्षण नीति के विरुद्ध में कई नीट के पेपर हर साल में 2-3 बार चारों ओर आउटसोर्स हो जाते हैं और बच्चों की मेहनत पर पूरी तरह से विराम लग जाता है। माँ बाप अपने बच्चों को साल भर तैयार करते हैं और उन्हीं बच्चों की भविष्य जब कालमय अंधकार में चला जाता है तो विद्रोह का होना जरूरी है। और प्रजातंत्र और लोकतंत्र में यही विद्रोह प्रजातंत्र को जीवित रखता है। लेकिन वर्तमान सरकार उसी प्रजातंत्र और लोकतंत्र को बिल्कुल शक्ति के द्वारा पुलिस की शक्ति के द्वारा लाठियों के द्वारा उसे नाबूद करना चाहती है, उनको दबाना चाहती है। उसी दबाव के समक्ष आज के युवा नहीं हटेंगे। आज के युवा उसी जागृति को आधार पर चल रहे हैं जहां पर उसे देश की आज़ादी के लिए अपनी कुर्बानी देने वाले नेताओं के लिए भी उनके मन में पूरी श्रद्धा है